તો અમે અત્યારે સ્નાન કરવા બેઠતા હતા, પણ પાછળ જો કપડા ધોવે છે. માણસને શું કેવું છે, એક બે દાડી તું એને પેલા આવું તો હરકી રીતના રહે છે મારી યારે, બાકી ન આવતી મારી જોડે. રસ્તો એવો જ છે, થારી મારી પાસે છે, હું આવતી રહીશ, તમારી પાસે ગાંજા લઈને આવે રાખજો આમ કરીને. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત છે ને ક્યાં થાય છે તમે જુઓ છો ને, પાછળ ગંગા મૈયાના ઘાટે થાય છે અને ગંગા મૈયાના દર્શન કરવા, ગંગા મૈયાના સ્નાન કરવા માટે અમે આવ્યા છીએ. અને ખાસ કરીને તમને એ પણ કહેવાનું હતું કે અમે છે ને પેલા રૂમમાં નાઈને આવ્યા પછી અહીંયા કેમ કે કાલ આખો દિવસ એમના મત એટલે થોડું ખરાબ લાગે નાવા આવીએ. સૌથી પહેલા તમે પણ આવો તો 24 કલાક તમે આમનામ રહેતા હોય તો પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે તમે પણ નાઈને જ ગંગા મૈયામાં સ્નાન કરવા આવજો. આ ડબલું કેમ લીધું? નાખવા મને છે ને ડૂબકી મારતા નથી આવડતી. તમે કોમેન્ટ કરશો કે ડૂબકી મારવી જરૂરી છે, હોય જાય 7 કે 11 ડૂબકી મારવાની હોય ને, પણ ડૂબકી મારતા મને આવડે ને તો પણ નાકમાં પાણી વહી જાય છે કાં તો કાનમાં વહી જાય, એટલે પછી મને બહુ પ્રોબ્લેમ થાય છે. એના હિસાબે છે ને આમ આજે ગંગા મૈયાનું પાણી છે ને થોડું ડોળા જેવું છે. એનું રીઝન એ છે કે ઉપરવાસમાં થોડો વરસાદ છે. તો અમે અત્યારે સ્નાન કરવા બેઠતા હતા, પણ પાછળ જો કપડા ધોવે છે. માણસને શું કેવું છે, એક બે દાડી પીછી કરતા હતા, ના પાડી એટલે બહાર ગયા, પણ આ ભાઈ કપડા ધોવે. માનો તો ગંગા મૈયા, બાકી ન માનો તો બેતા પાણી. તમે સાંભળ્યું જ હશે એમનું ભજન. ગંગા મૈયામાં સ્નાન કરી લીધા. સ્નાન કરીને હવે કપડા બદલાવા માટે જઈએ અને કપડા બદલાવી અને પછી થોડું ખરીદીની બાકી છે. સ્નાન કરીને ફ્રેશ થઈને કપડા પણ ચેન્જ કરી લીધા અને તૈયાર થઈ ગયા. અને અત્યારે સામાન છે ને બધો ગાડીમાં ગોઠવી દઈએ. બપોર પછી આપણે છે ને થોડુંક બહાર નીકળી જવાનું, ક્યાં જવાનું છે કહીએ, પણ થોડી ખરીદી કરવાની છે. પડી પાછું જવાનું છે, હરકીપોડી પણ જવાનું બાકી છે, ત્યાં પણ જવાનું છે. આ બધો સામાન છે ને હજુ રૂમમાં પડ્યો છે અડધો. પલક કે હું ગોઠવી દઉં? ગોઠવ બધું સરખું ગોઠવજો ને. એનું કેવું એમ છે કે તમે નહીં, તમે સરખું નથી ગોઠવતા. મને ખબર હોય મારે ક્યાં ગોઠવવું, મારે શું વસ્તુ જોઈ, તમને ન ખબર હોય મને ખબર હોય. તારા સારા માટે કહેતો તો. તમે સારા માટે કહેતા હતા પણ છે ને, હા હું સારા માટે કહેતા તો પછી સારા માટે કહેતા હતા પણ છે ને મને જે વસ્તુ જોતી હોય તમે ગમણે ગોઠવી હતી. આ બધી વસ્તુ તમે જ ગોઠવી હતી ને ભાવનગર હતા ત્યારે. તે ત્રામું થઈ જાય મોઢું. આ બધી વસ્તુ છે ને ધમુ ગોઠવે ને તો બધું આમ આપણે ગોતવાનું, કઈ વસ્તુ ક્યાં છે આમ આમ કરવાનું. હું ગોઠવું ને તો મને ખબર જાય એ પડી ત્યાં જ હોય કે બાઈ માણાનું સારું કરો ને તોય આપણો વાંક. આજ પછી હું કોઈ દિવસ કોઈ વસ્તુ નહીં ગોઠવું. કાંઈ વાંધો નહીં, આજનો દિવસ હું ગોઠવું, કાલથી તમે ગોઠવજો ને મને સારું નથી આવડતું. બફરી ગઈ. બહુ સારું ગોઠવ્યું તમે. લાવો તમારો હાથ ક્યાં છે? જાઓ પૈયા જાઓ, ઉપડો જાઓ. બાપા પેટ તું એને પેલા આવું તો હરકી રીતના રહે છે મારી યારે, બાકી ન આવતી મારી જોડે. રસ્તો એવો જ છે, થારી મારી પાસે છે, હું આવતી રહીશ, તમારી પાસે ગાંજા લઈને આવે રાખજો આમ કરીને. સામાન બધો અંદર મૂકી દીધો, બિલ પણ આપી દીધું રૂમનું. અને અત્યારે અમે જઈએ છીએ ખરીદી કરવા માટે. મેં તો થોડી ઘણી ખરીદી એટલે કંઈક પલક માટે કંઈક મંગાવ્યું છે. ગંગાજળ લઈ જવાનું છે, પછી અખરોટ લઈ જવાનું છે પલક મમ્મી આટું, અને મારે મમ્મી આટું ગંગાજળ લઈ જવાનું છે. એટલી વસ્તુ લઈ જવાની. તો આપણે એ કામ પતાવી પછી આપણે નીકળવાનું છે બહાર. અત્યારે બધા ગંગા ઘાટે છે ને પૂજા ચાલુ છે પિતૃઓની. ઘાટે ને ઘાટે 3 કિલોમીટર ચાલવાનું છે. ગરમી જોરદાર થાય છે અને આમને ટીપા પડે છે. આને તો માથે ઓઢ લીધું પણ હું કારો પડી જઈશ. મારે ખાવું હતું ફ્રૂટ સલાડ એટલે મેં લીધું છે ફ્રૂટ સલાડ. હરકીપોડી પહોંચી ગયા. હરકીપોડીના દર્શન તમને કરાવી દઉં. તો હરકીપોડીના તમને દર્શન કરાવી દીધા. હવે જઈ સીધા ખરીદી કરવા માટે. ગરમી એટલી થાય છે ને, આમ કરીએ ને તો આખો ટીપા પડે છે. પલક ને તો અહીંયા જાણે ગરમી એટલી થઈ જાય જાણે મૂછું ઉગી ગઈ હોય.
હરિદ્વારમાં જેટલી ખરીદી કરવાની હતી ને બધી ખરીદી થઈ ગઈ ને. બ્લેન્કેટ લેવાના હતા, મમ્મીએ મંગાવ્યા છે. પલક એના મમ્મી માટે એક લીધું ને મેં 2 લીધા છે. શિયાળો આવશે ને એટલે ને એ અહીંયા બેઠી ગઈ છે. કેમ શું થયું છે? શું થયું? મને શું થાય? સામાન એટલો થઈ ગયો ને કે રિક્ષા બાંધવી પડશે. હવે એવું લાગે છે કે આશ્રમ સુધી રિક્ષા લઈ જવી પડશે. રિક્ષા કરી લે તો સારું પડશે. તમે ઘા ઉપર બધી એકલી જશ રિક્ષા મળી ગઈ છે અને રિક્ષામાં અમે એકબીજા બાંધતા જઈએ. માથામાં ભટકાણું તો મને ખીજાય. આ ઇંગલ છે ને એ મને ભટકાણી એટલે ઈ એમ કે છે તમારે જોઈને ચડાય એમ. તો તારે હું ઇંગલે ભટકાવ્યો તારે આમ હાથ નો રાખી દેવાય. આમ હાથ નો રખાય, નથી રખાતો તારાથી. ફાઇનલી રિક્ષામાં રોતા લાગ્યા પણ અમે લોકો પૂછી કે કેશો આશ્રમ શું છે. મને 2 વાર વાગ્યું તો એને દયા નથી આવતી. મને વાગ્યું. ધ્યાન રાખીને થાલા તું તારથી. હાલો જમી લે હાલો. ત્યાર સુધી અમે લોકો હરિદ્વાર જ હતા. રાત પડી ગઈ ને પછી હવે ત્યાં નીકળીએ છીએ ઋષિકેશ જવા માટે. ઋષિકેશ જવું છે અને ત્યાં રૂમ ગોતવાની, ત્યાં હોટલ ગોતવાની છે. નામ સાંભળ્યું છે કે ઋષિકેશ છે ને હોટલના ભાડા વધારે હોય છે. જાય તો ખરા શું છે શું નહીં, પછી તમને કહીશું કે ભાઈ હોટલનું ભાડું શું છે. નીકળ્યા છીએ અહીંથી હવે 25-30 કિલોમીટર જેવું છે. ઓળખો કે ભૂલી ગયા. ભૂલી ગયા? કઈ વાંધો નહીં, ભૂલી ગયા. કેવો ગયા આજનો દિવસ? સારો ગયો, પણ બપોરે બધી વસ્તુ હરિદ્વાર ની અંદર લેવા ગયા. હડકી પોડી ને બધી જગ્યાએ આઈ થિંક અમે 6 થી 7 કિલોમીટર ચાલ્યા. અહીંયાથી એ ટીપું પડે હો, આમ જાણે વરસાદમાં કેમ આપણે નાતા હોય ને આમ ટીપા પડે. ધમું વાર બતાવે આમ જે રૂમાલ, આમ જે રૂમાલ. મેં તો હા બાપા મને ખબર, મેં તો મને ટીપા પડે એનું શું કરવું. આખરે ફાઇનલી હોટલ મળી ગઈ. બહુ ગોઈતી, બહુ એટલે અઘરી ગોઈતી. એમ માનો ને કે ડીઝલ બારી નહીં ગયો 500-700 રૂપિયાનું. તો સારી હોટલ મળી ગઈ છે અત્યારે. અને વ્યૂ જોયો હોય ને તો તમને હું સવારમાં અત્યારનો વ્યૂ થોડી વારમાં દેખાડું તમને. એટલો સારો વ્યૂ અને ગંગા મૈયાના ઘાટની બાજુમાં અને કેટલા ઉપર અને સામેની સાઈડ પહાડ, નીચે ગંગા મૈયા, ઓલી સાઈડે પહાડ. ભાડું છે ને બ્રેકફાસ્ટ સાથે 6000 રૂપિયા પડ્યું છે એક નાઈટ. અહીંયા છે ને બધી જ તમે ગમે તે હોટલ, નાની હોટલમાં જાવ ને તો પણ ઋષિકેશમાં ભાડું બહુ જ છે. વ્યૂ જોતો હોય તો પછી પૈસા દે દેવાય, કેમ કે અહીંયાનો જે વ્યૂ છે ને એ એક નંબર છે. તમને શૂટમાં થોડી વાર પછી બતાવશું. અત્યારે એક દિવસનું આપણે બુકિંગ કર્યું છે 6000 રૂપિયામાં. કાલે પણ પાછું સારું લાગશે તો આપણે પાછું કાલે પણ બુક કરાવી દઈશું. રૂમ ની અંદર જાતા મસ્ત મજાનો કાચ અને આ રૂમ નો દરવાજો છે. આ કોણ છે? તું છો. સૌથી પહેલા તમને રૂમ નું વ્યૂ કરાવી દઉં. તો આ છે એ 6000 વાળો રૂમ છે. આનાથી પણ સારો છે નીચે રૂમ છે. ત્યાં છે ને વ્યૂ જોતો ને એવો આવતો નથી. તો અહીંનો વ્યૂ તમને બતાવું. હવે છે ને હું તમને બાલ્કનીનો વ્યૂ દેખાડું. આ છે ગંગા નદી. શેડ ત્યાં સુધી ઋષિકેશ આવી ગયું ને લક્ષ્મણ ઝુલા અહીંયા આવી ગયું. અને આ છે ને આની ઉપર છે ને બહુ મોટો પહાડ છે, ઝીણું ઝીણું દેખાય નહીં. સવારમાં બહુ વ્યૂ મસ્ત આવશે. એક રીતે જોવા જઈએ તો 6000 વસૂલ છે, પણ તમે વિડીયો અને ફોટોગ્રાફી કરી શકો તો. પણ બહુ મસ્ત વ્યૂ આવે છે. અત્યારે આવો આવે છે તો સવારે તો કેવો વ્યૂ હશે. અને આમ બધી જગ્યાએ કેટલા ઊંચા પહાડ જ છે. મેન ઇમ્પોર્ટન્ટ તો ગંગા મૈયા બાજુમાં છે ને ઈ છે. વ્યૂ જોવો ને ઈ બહુ અઘરું છે. સવારમાં ખબર પડે કેવું પડે છે. અત્યારે ઝોમેટો કરીને મંગાવી લે જમવાનું, ફ્રેશ થઈ જાય, નાઇટ કપડા પહેરી લઈ અને એડિટિંગ ચાલુ કરી દઈ. બાકી એડિટિંગ વગર વિડીયો પણ અપલોડ નહીં થાય. રૂમ ટૂરમાં એક વસ્તુ બાકી છે. અહીંયા તમે બેઠી પણ શકો છો, નાસ્તો કરી શકો છો, બેસી શકો છો. એડિટિંગ કરવાની આવતો રહીશ હમણાં. કેવું લાગશે એડિટિંગ હું અહીંયા કરીને ગંગા ઘાટ અહીંયા. પછી આ છે અહીંનું બાથરૂમ. જો કે નોર્મલી તો બાથરૂમ તો શું દેખાડો. અને અહીંયા પણ વ્યૂ છે અત્યારે ખબર પડી. તો ત્યાંનો વ્યૂ છે ને હું નથી દેખાતું એટલે તમને ન દેખાડી શકો. હાય સુકૂન મેળું મસ્ત બધાની એસી ચાલુ છે એટલા માટે. તો હવે જઈ રહ્યા છીએ નીચે જમવા માટે. ચલો જઈએ. આ બધું શું છે? આ બધું ઓહો એ ક્યાં? બસ પલક ને 2 ધોલ મારી થી મેં. ધમુએ મને 2 ધોલ મારી ને તમારા એરામ ઉપર ગયા. નહીં ધમુએ ધોલ નું કામ મને મારી. ધમુએ મારી હોય તો પેલા તો ઊભી રહે પેલા એ કે આરામથી. લે શોર્ટ લાગ્યો ને એટલે મારા એરામ. અત્યાર સુધી માથ ઉપાડ્યો નથી. જેથી ઉપાડ્યો ને શોર્ટ લાગી ગયા સાંભળી લે. જે દિવસ શોર્ટ લાગ્યો ને તમ થઈ જઈ. કોઈ દી હાથ ઉપાડ્યો નથી. જે દિવસે ઉપાડીશ ને એ દિવસે ઢગલો થઈ જાય. ઢગલો જે દિવસે હાથ ઉપર છે ને બોલ. વાહ બોલ બોલ. એ તો ગાય સામું બોલું નહીં હું કાંઈ. બાકી ધમુએ અમારી ધોલ ગરજપ નહીં ખાધેલી છે ખાલી મસ્તીમાં. બાકી હું મારું આમને મખણ બાપા શોટ આવ્યો તમારા હાથમાંથી. બ્રેકફાસ્ટ માટે હોટલ અહીંયા નીચે છે. અહીંયા પણ જમવાનું છે પણ નજારો કંઈક અલગ જ. સોરી જમવા માટે મને ખબર ન પડે. મને ખબર ન પડે એટલા માટે. કયો હોય કે ક્યાં છે પેલા ભાઈ? શું એમને કઈ ડિનર જોવું છે? ડિનર થી કીધું જ છે નીચે આવી જાવ એમ. અરે ભાઈ જ નથી. તમે ઓર્ડર કરો. ત્યાં છે નીચે બધાય. અચ્છા આની નીચે છે. હા
આજે જમવામાં છે ને મિક્સ વેજ છે અને પાપડ અને રોટલી અને મસ્ત મજાનું સલાડ. બિલાડી અને બિલાડી અને બિલાડી અને બિલાડી. હા અહીંયા છે જરી બિલાડી. અરે ને આને કેટલી દે ને તું બિલાડીને? ઈ જ કીધું. અહીંયા બિલાડી જે છે એ આમ લાંબી લાંબી છે ને. અચ્છા હા મેં ઈ જ કીધું હમણાં આવો પેલો ડ્રેસ પહેર્યો ને બિલાડી એમ જો તે લાંબી લાંબી લાગે મોટી આવો. તમને એમ કીધું હાય મારા ભાઈબંધ બિલાડી. ના ના તને કીધું હાય માય ફ્રેન્ડ. તમને એમ કીધું આપણે બે કોપી ટુ કોપી લાગી તમને. ખાવાના ટાઈમે ખાઈ લો ને. અત્યાર સુધી હું એડિટિંગ કરતો હતો. રાતના 12 વાગે એડિટિંગ મારું કમ્પ્લીટ થઈ ગયું છે ને 35 મેં રીટેક વિડીયો ચેક કર્યો કે ભૂલ નથી ને કેમ કે ઊંઘમાં વિડીયો કર્યો હતો એડિટિંગ એટલા માટે કાલે અડધો થયો હતો ને અત્યારે આખો કરી નાખ્યો. અને બહારનું વાતાવરણ યાર વીજળી ને કડાકા અને ગંગા મિયા નદી જાય ને કઈ એવો અવાજ આવે છે જાણે હેલિકોપ્ટર જાય છે. ગજબનો અવાજ છે. પલક તો સુઈ ગઈ છે. તો કઈ નહીં ચાલો નવા વિડીયોની સાથે મળીએ ટુમોરો. ત્યાં સુધી હર હર મહાદેવ બધાને. કાલે કંઈક નવું કરશું તમારી સાથે ને આ વિડીયોને શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય મહાદેવ ગુડ નાઇટ.